Hello everyone, Jai Shri Krishna to all. Myself Dimple Chawla and welcome to my YouTube channel. તો આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જોઈશું. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ વડે દર્શાવવામાં આવે છે. અંશ અને છેદ વડે દર્શાવવામાં આવે છે. તો તેવી સંખ્યાઓને આપણે મિત્રો અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ જોઈએ તો 9/3, 3/2, 3/2/3 વગેરે. તો અહીં જે 9/3 છે મિત્રો, તો અહીં 9 જે છે તે અંશ છે અને 3 જે છે તે છેદ છે. તેવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ દ્વારા સમજીએ તો 3 જે છે તે અંશ છે અને 2 જે છે તે છેદ છે. અને હવે આપણે 2 અને 3 નું ઉદાહરણ જોઈએ તો 2 જે છે તે અહીં અંશ છે અને 3 જે છે તે અહીં છેદ છે. એટલે કે ટૂંકમાં મિત્રો એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ વડે આપણે દર્શાવી શકીએ છીએ તે અપૂર્ણાંક સંખ્યામાં આવશે. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાના પ્રકારો જોઈશું. અપૂર્ણાંક સંખ્યાના પ્રકારો અપૂર્ણાંક સંખ્યાના કુલ 3 પ્રકારો છે. અપૂર્ણાંક સંખ્યાના કુલ 3 પ્રકારો છે. પહેલું જે પ્રકાર છે તે શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક. બીજો જે પ્રકાર છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક. અને ત્રીજો જે પ્રકાર છે મિત્રો તે છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે પહેલું જે છે શુદ્ધ અપૂર્ણાંકનો પ્રકાર તેને સમજીશું. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંક કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. અંશ નાનો અને છેદ મોટો. ઉદાહરણ તરીકે આપણે લઈએ 2/3, 5/3, 9/11. અહીં તમે મિત્રો જોઈ શકો છો આ ઉદાહરણમાં કે 2 જે છે 2/3 એટલે કે 2 અહીં અંશ છે અને છેદ જે છે તે 3 છે. તો અહીં 2 જે છે તે અંશ નાનો છે અને 3 જે છેદમાં છે તે મોટો છે. એટલે કે તે શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. હવે બીજું ઉદાહરણ આપણે લઈએ તો 5/3. તો 5 અહીં અંશ થશે, સોરી 2/9/11. અહીં 9 જે છે તે અહીં અંશ થશે અને 11 જે છે તે છેદ છે. તો અહીં અંશ નાનો છે મિત્રો અને અહીં 11 જે છેદ છે તે મોટો છે. તો તે શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંક કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય. અંશ મોટો અને છેદ નાનો. ઉદાહરણ તરીકે 11/3, 12/4, 5/3. તો મિત્રો આ ત્રણેય ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 11/3 માં અહીં 11 જે છે તે અંશ મોટો છે અને 3 જે છેદમાં છે તે છેદ નાનો છે. અહીં બીજા એક્ઝામ્પલ આપીશું 12/4. તો અહીં 12 જે છે તે અંશ મોટો છે અને છેદમાં 4 છે તે નાનો છે. ત્રીજું ઉદાહરણ છે 5/3. તો અહીં 5 જે છે તે અંશ મોટો છે અને 3 જે છેદમાં છે તે નાનો છે. તો મિત્રો જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકમાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સમજીએ તો મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય, પૂર્ણ એટલે કે પૂર્ણ હોય અને બીજો જે ભાગ છે તે અપૂર્ણાંક હોય. બીજો ભાગ અપૂર્ણાંક હોય તો તેવી સંખ્યાઓને આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. ઉદાહરણ તરીકે
5 1 ના છેદમાં 3, 9 11 ના છેદમાં 3. તો અહીં મિત્રો જોઈ શકો છો કે આ 5 1 ના છેદમાં 3 જે ઉદાહરણ છે તેમાં 5 જે છે તે પૂર્ણ છે અને 1 ના છેદમાં 3 એ અપૂર્ણાંકમાં ગણવામાં આવે છે. બીજું ઉદાહરણ છે 9 11 ના છેદમાં 3. અહીં જે 9 જે છે તે એક પૂર્ણાંક તરીકે છે, પૂર્ણાંક ભાગ તરીકે વર્તે છે, જ્યારે 11 ના છેદમાં 3 જે છે તે અપૂર્ણાંક તરીકે વર્તે છે. હવે ત્રીજું ઉદાહરણ આપણે લઈએ 10 5 ના છેદમાં 3. તો અહીં 10 જે છે તે પૂર્ણાંક તરીકે છે અને 5 ના છેદમાં જે 3 છે તે અપૂર્ણાંક તરીકે વર્તે છે. હવે મિત્રો આપણે આગળ જોયું કે મિશ્ર સંખ્યાઓ, મિશ્ર પૂર્ણાંક સંખ્યાઓ જોઈ. હવે આપણે એ મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓને આપણે મિશ્ર સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સંખ્યામાં રૂપાંતરિત કરીશું. હવે મિશ્ર સંખ્યાઓને અત્યારે જ આપણે જોયું મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ. તો હવે આ જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું, રૂપાંતરિત કરવું હોય તો આપણે એક સૂત્ર છે તો તેના દ્વારા આપણે સમજીશું. મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા માટે માટેનું સૂત્ર પૂર્ણ ગુણ્યા છેદ વત્તા અંશ અપોન છેદ. તો મિત્રો પૂર્ણ ગુણ્યા છેદ વત્તા અંશ અપોન છેદ આ જે છે સૂત્ર તે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટેનું, રૂપાંતરિત કરવા માટેનું સૂત્ર છે. હવે આ જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું, રૂપાંતરિત કરવું હોય તો આપણે એક સૂત્ર છે તો તેના દ્વારા આપણે સમજીશું. મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા માટે માટેનું સૂત્ર પૂર્ણ ગુણ્યા છેદ વત્તા અંશ અપોન છેદ. તો મિત્રો પૂર્ણ ગુણ્યા છેદ વત્તા અંશ અપોન છેદ આ જે છે સૂત્ર તે મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટેનું, રૂપાંતરિત કરવા માટેનું સૂત્ર છે. હવે આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ તરીકે 5 1 ના છેદમાં 2. તો અહીં જે છે પૂર્ણ સંખ્યા જે છે તે 5 છે ગુણ્યા છેદમાં 2 છે તો અહીં 2 લખશું, વત્તા અંશમાં 1 છે તો 1 લખશું અને છેદમાં પાછું 2 છે તો આપણે 2 લખશું. હવે 5 ગુણ્યા 2 કરશું એટલે 10 થશે અને 10 વત્તા 1 કરશું એટલે 11 આવશે અને 11 ના છેદમાં 2. એટલે આપણે જોઈ શકો છો ઉદાહરણમાં કે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા હતી તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર શીખીશું. અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર શીખીશું. ઉદાહરણ તરીકે હવે આપણે આ વસ્તુને ઉદાહરણ તરીકે સમજીએ. તો અહીં ઉદાહરણ લઉં છું 5 અને 3 ના છેદમાં 2. બીજું હવે અહીંયા જો કે 5 છે તો 5 ગુણ્યા 3 ના છેદમાં 2 કરશું એટલે કે 5 તારી 15 ના છેદમાં 2 આપણો પૂર્ણાંક સંખ્યા સાથેનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં 4 10 ના છેદમાં 3. તો અહીં
અહીં જે 4 છે તે પૂર્ણ સંખ્યા છે, 10 ના છેદમાં જે 3 છે તે અપૂર્ણાંક સંખ્યા છે. તો હવે આ 4 નો ગુણાકાર આપણે સૌપ્રથમ 10 જોડે કરવાનો છે અને છેદમાં 3 લખવાનો છે. તો 4 દાન 40 ના છેદમાં 3. તો આ જે છે તે આપણો અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર છે. અને એક હજી એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો 7 ને 11 ના છેદમાં 2. તો અહીં 7 છે તે અહીં 7 જે છે તે પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 11 ના છેદમાં જે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો અહીં હવે આપણે આને સોલ્વ કરીએ તો 7 ગુણ્યા 11 ના છેદમાં 2. 7 ગુણ્યા 11 કરીએ તો 77 આપણને જવાબ મળે છેદમાં 2. એટલે કે આ અશુદ્ધ પૂર્ણાંક સંખ્યાનો અશુદ્ધ અપૂર્ણાંક સાથેનો ગુણાકાર છે. હવે મિત્રો આપણે પહેલા તો જોયું તો પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર. હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર. અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર. તેના માટે સૂત્ર છે મિત્રો અંશનો ગુણાકાર અંશ સાથે અપોન છેદનો ગુણાકાર છેદ સાથે. આપણું આ અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર છે, જેનું સૂત્ર છે અંશનો ગુણાકાર અંશ સાથે અપોન છેદનો ગુણાકાર છેદ સાથે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે 5/9 ગુણ્યા 3/2. તો અહીં જે અંશ છે તેનો ગુણાકાર, અહીં અંશમાં 5 છે ને આ બાજુ અંશમાં 3 છે, તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ આપણે તો 5 ગુણ્યા 3 થશે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો છે. અહીં છેદમાં 9 અને 2 છે, તો 9 નો ગુણાકાર 2 સાથે થશે. એટલે 5 તાલી 15 અને 9 દુ 18. તો આપણો જવાબ થશે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં લઈએ 11/3 ગુણ્યા 5/2. તો અહીં તમે 11/3 ગુણ્યા 5/2 માં અંશ છે 11 અને 5. તો આપણે અહીં અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો છે, એટલે કે 11 નો ગુણાકાર 5 સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે, એટલે કે 3 નો ગુણાકાર 2 સાથે થશે. એટલે આપણને જવાબમાં મળશે 11 ગુણ્યા 5 કરશું તો 55 અને 3 નો ગુણાકાર 2 સાથે કરશું તો 6, એટલે કે 55/6. હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીશું. ત્રીજા ઉદાહરણમાં 7/11 ગુણ્યા 5/3. અહીં પણ આપણે અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો, એટલે 7 અને 5 અંશમાં છે તો 7 નો ગુણાકાર 5 સાથે કરવાનો અને 11 અને 3 છેદમાં છે તો 11 નો ગુણાકાર 3 સાથે કરવાનો છે. 11 ગુણ્યા 3 7×5 = 35 અને 11 ગુણ્યા 3 એટલે 33. એટલે આપણો જવાબ આવ્યો 35/33. હવે મિત્રો આપણે દશાંશ સંખ્યાઓ જોઈશું. દશાંશ સંખ્યાઓ એટલે એવી સંખ્યા. હવે મિત્રો આપણે જોઈશું દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેમાં પોઈન્ટ વડે સંખ્યાની પાછળ પોઈન્ટ હોય છે, એટલે કે દશાંશ. આને દશાંશ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 5.3, 2.4, 1.3. તો આ જે એક પછી જે પોઈન્ટ છે તેની પછી 3 છે, એટલે કે આ દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ છે. હવે આપણે મિત્રો દશાંશ સંખ્યાઓ એટલે એવી સંખ્યા. હવે મિત્રો આપણે જોઈશું દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેમાં પોઈન્ટ વડે સંખ્યાની પાછળ પોઈન્ટ હોય છે, એટલે કે દશાંશ. આને દશાંશ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 5.3, 2.4, 1.3. તો આ જે એક પછી જે પોઈન્ટ છે તેની પછી 3 છે, એટલે કે આ દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ છે. હવે આપણે મિત્રો દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશે જોઈશું. તો દશાંશ સંખ્યાનો ગુણાકાર આપણે દશાંશ સંખ્યાનો ગુણાકાર
10 વડે, 100 વડે અને 1000 વડે જોઈશું. તો સૌપ્રથમ આપણે દશાંશ સંખ્યાનો ગુણાકાર 10 વડે જોઈએ. તો પહેલું ઉદાહરણ લઈએ 4.3 ગુણ્યા 10. તો અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો આપણે છેદમાં પણ એક 10 જ લખશું. તો 43 પોઈન્ટ હટી જાય એટલે છેદમાં 10 આવશે એટલે 43 ગુણ્યા 10 ગુણ્યા 10. તો આ 10 10 કેન્સલ થાય એટલે આપણને જવાબ મળશે 43. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ દશાંશ સંખ્યા માટેનું. તો કોઈ એક દશાંશ સંખ્યાનો ગુણાકાર આપણે 100 વડે જોઈશું. તો ઉદાહરણ તરીકે 5.3 ગુણ્યા 100. તો અહીં મિત્રો જોઉં છું કે 5.3 તો પોઈન્ટ પછી માત્ર ને માત્ર એક જ સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે એટલે 53 ગુણ્યા 10 ગુણ્યા 100. તો અહીં તે 0 કેન્સલ થાય અને અહીંથી 0 કેન્સલ થાય એટલે 53 ગુણ્યા 10 આવશે. તો 53 ગુણ્યા આપણે 10 કરશું તો જવાબ આવશે 530. હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો 2.5 ગુણ્યા 1000. તો અહીં મિત્રો જોવો છો કે તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી માત્ર એક ને એક જ સંખ્યા છે તો 25 ના છેદમાં 10 આવશે અને ગુણ્યા 1000. તો અહીં 1 0 ને 1 0 કેન્સલ થાય એટલે આપણે 25 ગુણ્યા 100 લખીશું. જો 25 ગુણ્યા 100 કરશું તો આપણને જવાબમાં મળશે 2500. આ રીતે આપણે દશાંશ સંખ્યા અને દશાંશ સંખ્યાના 10 સાથે ગુણાકાર, 100 સાથે ગુણાકાર અને 1000 સાથે ગુણાકાર.